અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી રોકવાના મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ મૌન રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે સરકારી જમીન ઉપર આવેલા આશરે 500 વીઘાના તળાવને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કામગીરીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ મુદ્દે મોટા આંકડિયા તેમજ આસપાસના ગામોના તમામ સમાજના લોકો અને આગેવાનો એકત્રિત થયા હતા। ગ્રામજનોએ શાંતિપૂર્ણ રીતે મૌન રેલી યોજી અને અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર મારફતે તળાવ ઊંડું કરવાની કામગીરીમાં અવરોધ ઊભો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની તેમજ વિકાસલક્ષી કામગીરી ચાલુ રાખવાની માંગ કરવામાં આવી હતી। 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે। સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી છે। મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવશે। મહેશ બારિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।